નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ. ધોરણ 11 માં લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન નો અભ્યાસ કર્યો હતો અને આજના લેક્ચરમાં આપણે લીલ ની શરૂઆત કરી છે ચેપ્ટર 3 માં. તો લીલ, જેને ઇંગ્લિશમાં આલ્ગી કહીએ છીએ, ઓકે. તો પહેલી વાત કરીશું લીલ શબ્દ, જેને કહેવાય આલ્ગી, બરોબર છે ઇંગ્લિશમાં. એ કોને આપ્યો? તો લિનિયસ નામના વૈજ્ઞાનિકે લીલ એટલે કે આલ્ગી શબ્દ પ્રયોજ્યો એટલે આપ્યો છે. સેકન્ડ વાત કરીએ તો લીલનો અભ્યાસ છે, જેને લીલ વિજ્ઞાન કહેવામાં આવે છે. લીલના અભ્યાસને લીલ વિજ્ઞાન કહેવામાં આવે છે. ફાઇકોલોજી, ઇંગ્લિશમાં શું બોલીશું ને? ફાઇકોલોજી. લીલના અભ્યાસને લીલ વિજ્ઞાન અને ઇંગ્લિશમાં કહીશું ફાઇકોલોજી. આગળ વાત કરીએ મિત્રો, તો લીલ વિજ્ઞાનના પિતા છે ફ્રીચ. એ યાદ રાખવાનું છે નામ આપણે. લીલ વિજ્ઞાનના પિતા કોણ? તો ફ્રીચ. અને તેમને એક પુસ્તક લખ્યું હતું લીલ ઉપર, અને પુસ્તકનું નામ છે લીલની રચના અને પ્રજનન. લીલ વિજ્ઞાનના પિતા ફ્રીચ અને એમને પુસ્તક લખ્યું લીલની રચના અને પ્રજનન. આ પુસ્તક લખ્યું. આગળ વાત કરીએ મિત્રો, તો ભારતીય લીલ વિજ્ઞાનના પિતા, અહીં લીલ વિજ્ઞાનના પિતા છે ફ્રીચ, અહીં ભારતીય લીલ વિજ્ઞાનના પિતા છે. તો એનું નામ છે પ્રોફેસર M.O.P. આયંગર. પ્રોફેસર M.O.P. આયંગર, જેને કહેવાય છે ભારતીય લીલ વિજ્ઞાનના પિતા. જ્યારે લીલ વિજ્ઞાનના પિતા ઓનલી તો ફ્રીચ આવશે. તો આ મિત્રો થઈ બેઝિક માહિતી લીલ વિશે, કે લીલ શબ્દ કોણે આપ્યું, લીલના વિજ્ઞાનને શું કહેવાય, ફાઇકોલોજી. લીલ વિજ્ઞાનના પિતા કોણ છે? તો આપણે ફ્રીચ જોયું. ભારતીય લીલ વિજ્ઞાનના પિતા કોણ છે? તો પ્રોફેસર M.O.P. આયંગર છે. આ એક બેઝિક માહિતી જોઈ. હવે આપણે આગળ વાત કરીએ તો લીલ, આપ સૌ જાણકાર છો, લીલ જોઈ પણ હશે, આલ્ગી, બરોબર છે ને? અને અત્યારે ચોમાસાની ઋતુ છે તો લીલ તમને અનેક જગ્યાએ જોવા મળશે. તો લીલ જોઈ હશે. તો લીલનું નિવાસસ્થાન મોસ્ટ ઓફલી ક્યાં હોય મિત્રો? તો લીલ તમને ખબર છે કે એ જલજ નિવાસસ્થાનમાં વસે. કાં તો ઘણી લીલ મીઠા પાણીમાં જોવા મળે, તો ઘણી લીલ ખારા પાણીમાં જોવા મળે, મીન્સ કે દરિયાઈ પાણીમાં, બરોબર છે. તો લીલનું નિવાસસ્થાન બેઝિકલી ક્યાં હોય? એ જલજ નિવાસસ્થાન છે, એટલે મીન્સ કે જલજ વસવાટમાં રહે, કાં તો મીઠા પાણીમાં કાં તો ખારા પાણીમાં. તો મેં પહેલું જ લખ્યું છે નિવાસસ્થાન, કે જલજ મીઠા કે ખારા પાણીમાં લીલ વસવાટ કરતી હોય છે. બીજી વાત કરીશું મિત્રો, લીલ જ્યાં ભેજવાળી જમીન હોય ત્યાં પણ જોવા મળે, ભેજવાળા પથ્થર હોય ત્યાં પણ જોવા મળે, અને લાકડા પર પણ જોવા મળશે, બરોબર છે. ભેજવાળા લાકડા હોય ત્યાં પણ આપણને લીલ જોવા મળે છે. આગળ વાત કરીએ નિવાસસ્થાનની. લીલ ફૂગ સાથે સંગઠિત. સંગઠિતનો મતલબ એવું સમજવાનું છે કે સહજીવન, એકબીજા સાથે સહજીવન ગુજારે છે. લીલ અને ફૂગ એકબીજા સાથે સંગઠિત એટલે શું? સહજીવન ગુજારે છે, જેને આપણે લાઇકેન કહીશું. શું કહીશું? લાઇકેન. લીલ અને ફૂગના સહજીવનને કહીશું લાઇકેન, બરોબર છે. સંગઠિત એટલે બંને જોડે રહેશે, અને આવા સહજીવનને કહીશું લાઇકેન. આ સિવાય વાત કરીશું, લીલ પ્રાણીઓ સાથે સંગઠિત હોય છે. ઘણા પહાડો પરના રીંછ, અહીં મેં ઉદાહરણ આપ્યું છે પહાડોના રીંછ, બરોબર છે, કે પહાડો પર રહેતા રીંછ જે છે, બરોબર છે, તો ત્યાં એ રીંછ પણ એ રીંછની સપાટી ઉપર, બાહ્ય સપાટી ઉપર લીલ જોવા મળે છે. તો લીલ અનેક જગ્યાએ એના નિવાસસ્થાન છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આ લીલનો બેઝિક પોર્શન આપણે ભણી રહ્યા છે, પછી એના પ્રકારો ભણીશું ત્યારે આ બધું જ આપણને યાદ હશે, તો એના પ્રકારો સારી રીતે આપણે સમજી શકીશું. એટલે ખાસ લીલના નિવાસસ્થાનો પહેલા યાદ રાખીશું, બરોબર છે? ક્લિયર? હવે આગળ વાત કરીએ દેહ રચનાની. તો દેહ રચનાની વાત કરીએ કે લીલ
કેવી રચના ધરાવે છે, એનું શરીર કેવું છે, દેહ એટલે શરીર. તો હરિતદ્રવ્ય ધરાવતો સાદો સુકાયક દેહ છે. હવે હરિતદ્રવ્ય એટલે તમને ખબર છે કે જેના વગર પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. બરોબર છે ને? હરિતદ્રવ્ય, હરિતકણમાં હરિતદ્રવ્ય હોય. બરોબર છે ને? ક્લિયર? ઓકે. તો હરિતદ્રવ્ય ધરાવતો સાદો દેહ છે એનો, સિમ્પલ છે. અને સુકાયક એટલે એનો મતલબ એવો સમજવાનો તમારે કે મૂળ પ્રકાંડપર્ણ ન ધરાવતા દેહને શું કહીશું? સુકાય અથવા સુકાયક દેહ. શું? મૂળ પ્રકાંડપર્ણ ન ધરાવતા દેહને કહીશું સુકાયક દેહ. સુકાય એનો મતલબ સમજવાનો કે લીલમાં મૂળ પ્રકાંડપર્ણ હોય ના હોય એટલે દેહ કેવું કહેવાય? સુકાયક. હા, પણ પ્રકાશ સંશ્લેષણ કરે એટલા માટે શું ધરાવે? હરિતદ્રવ્ય ધરાવે. ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ હોય છે. દરેક જગ્યાએ તમે લીલ નિહાળતા હશો તો એના સ્વરૂપ અને કદ માં ફેરફાર હશે. ઘણી જગ્યાએ મોટી, ઘણી બધી પ્રાંગડી હશે, પ્રસરી હશે લીલ. ઘણી જગ્યાએ તમે જોયું હશે ઓછી હશે લીલ. બરોબર? એના સ્વરૂપ, આકાર, કદમાં ફેરફાર હોય છે. એનું કારણ છે જેવા કે કયા હોય સ્વરૂપ અને કદમાં ફેરફાર હોય તો કઈ છે લીલ કે જેમાં સ્વરૂપ અને કદમાં ફેરફાર છે? તો પહેલી વાત કરીશું ક્લેમિડોમોનાસ. આ લીલ છે કે જે સૂક્ષ્મ એક કોષીય લીલ છે. ધ્યાન રાખજો, સૂક્ષ્મ એક કોષીય લીલ તો કઈ? ક્લેમિડોમોનાસ. વસાહતી એટલે એક જ વસાહતમાં રહેનારી લીલ તો કઈ આવશે? વોલ્વોક્સ. એક જ વસાહતમાં વસનારી લીલ તો વોલ્વોક્સ. ત્રીજા નંબરમાં યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા કે જે તંતુમય દેહ ધરાવે છે. તંતુમય એટલે તાંતણા જેવો દેહ ધરાવે. બરોબર છે? તે એવી કઈ? યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા. તે કેવો દેહ ધરાવે છે? દેહ એટલે શરીર, તાંતણામય દેહ ધરાવે છે. અને આગળ વાત કરીએ તો દરિયાઈ ઘાસ. બરોબર છે? કે જે વિરાટ વનસ્પતિ દેહ છે, દરિયામાં સંપૂર્ણ પ્રસરી ગયો. વિરાટ એટલે ઘણો બધા વિસ્તારમાં એ પ્રસરી ગયું હોય, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હોય એનું. બરોબર છે? તો દરિયાઈ ઘાસ પણ એક લીલમાં સમાવેશ કરવામાં આવે છે એનો. તો તમે જોયું કે લીલ અલગ અલગ પ્રકારનો દેહ સ્વરૂપ ધરાવે છે. ક્લેમિડોમોનાસ સૂક્ષ્મ એકકોષી છે, વોલ્વોક્સ વસાહતી છે, બરોબર, એક જગ્યાએ વસે છે. યુલોથ્રિક્સ સ્પાઇરોગાયરા તંતુમય એટલે તાંતણામય દેહ ધરાવે છે. દરિયાઈ ઘાસ કે જે દરિયામાં સંપૂર્ણ પ્રસરેલું છે, વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. ક્લિયર મિત્રો? ઓકે. આ દેહ રચનાની વાત કરીએ આપણે લીલમાં. હવે લીલમાં પ્રજનન કેવી રીતે થાય છે? તો પ્રજનન 3 પ્રકારના થાય છે લીલમાં. હવે અહીંથી પણ આપણે ખાસ યાદ રાખીશું. બરોબર છે? અને આ જેટલું બી આપણે બોર્ડ ઉપર ચલાવીએ છે, બરોબર, એનું વિડીયો તમે જોશો અને ત્યારબાદ એસાઇનમેન્ટ મૂકેલું હશે. બરોબર છે? એમાં જોઈને આપણે લખીશું નોટબુકમાં અને અલગથી ચોપડો પણ આપણે બાયોલોજીનો બનાવીશું. બરોબર? તો પ્રજનન વિશે હવે જાણીએ. તો પ્રજનન 3 પ્રકારના પ્રજનન જોવા મળે લીલમાં. એક વાનસ્પતિક પ્રજનન, એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. હવે પહેલું જોઈએ છે આપણે. દરેક પ્રજનન આપણે ડિટેલમાં સમજીએ છીએ અને આ ડિટેલ આપણે આગળ યાદ રાખવી પડશે કારણ કે લીલના પ્રકારોમાં ફક્ત આપણે નામ જ બોલીશું કે વાનસ્પતિક પ્રજનન. તો એના માટે તમારે યાદ રાખવું પડે કે એમાં શું થાય. એ અત્યારે હું તમને સમજાવી રહ્યો છું. અલિંગી પ્રજનન ખાલી ત્યાં નામ આપીશું આપણે એના પ્રકારો. ઓકે, આગળ ભણીશું ત્યારે. તો વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? અવખંડન દ્વારા અને દરેક ખંડ સુકાયમાં વિકાસ પામે. અવખંડન એટલે એવું કહી શકીએ મિત્રો સિમ્પલી કે દાખલા તરીકે તળાવમાં કોઈ લીલ પ્રાંગરીસ એટલે પથરાયેલી છે. બરોબર છે? અને કોઈ કારણસર એના ટુકડા થાય છે એ લીલના. બરોબર છે? એટલે ટુકડા એટલે ખંડોમાં વિભાજિત થાય છે અને એનો દેહ કેવો હોય? સુકાયક. સુકાયક કેવો? મૂળ પ્રકાંડપર્ણ નથી ધરાવતો. તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય એટલે ટુકડો જે છૂટો પડ્યો છે લીલનો, બરોબર છે, કોઈ કારણસર લીલ પથરાયેલી છે અને એનો કોઈ ટુકડો છૂટો પડ્યો, તો જે છૂટો પડ્યો ટુકડો છે એ પેલા જે પિતૃદેહમાંથી છૂટો પડ્યો એના જેવો જ થઈ શકે. બરોબર છે? એના જેવો જ થઈ શકે. અને એ ખાસ કરીને શેના દ્વારા થાય? દ્વિભાજન દ્વારા. ક્લિયર? એટલે સંભાજન થાય ટૂંકમાં. ક્લિયર? એટલે એમાંથી ફરીથી નવી લીલ બનશે એ ટુકડામાંથી. એટલે અનેક ટુકડા થાય. અવખંડન એટલે ટુકડા થવું. બરોબર છે?
અને કોઈ કારણસર અવખંડન થયું, ટુકડા થયા અને એનો દેહ છૂટો પડ્યો પિતૃદેહથી અને એ છૂટો પડેલા ટુકડામાંથી સમગ્ર પિતૃદેહ જેવો દેહ બનાવે, બરોબર છે? અને દેહ કેવો હોય? સુકાય. સુકાય એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ ન ધરાવતો હોય. આવા પ્રજનનને શું કહીશું આપણે? વાનસ્પતિક પ્રજનન. ક્લિયર? વાનસ્પતિક પ્રજનન કોને કહીશું ખબર પડી? ક્લિયર છે ને? ઓકે. તો અવખંડન દ્વારા, અવખંડન એટલે શું? કોઈ કારણસર એનો દેહમાંથી ટુકડો છૂટો પડ્યો, લીલ પથરાયેલી હોય પાણી પર, ટુકડો છૂટો પડ્યો અને એ ટુકડો છે એમાંથી પિતૃ જેમાંથી છૂટો પડેલો ટુકડો એના જેવું સ્વરૂપ ધારણ કરે છે, પણ મૂળ પ્રકાંડ પણ નથી ધરાવતા, બરોબર છે? આ એક વાનસ્પતિક પ્રજનન થયું. તો આ ખાસ યાદ રાખીશું. હવે સેકન્ડ નંબરમાં આપણે વાનસ્પતિક પ્રજનન ભણ્યા. હવે સેકન્ડ નંબરમાં અલિંગી પ્રજનન. હવે મિત્રો બીજો પ્રકાર જોઈએ આપણે, અલિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની વાત કરી ચૂક્યા, સોરી, વાનસ્પતિક પ્રજનનની વાત કરી ચૂક્યા આપણે. હવે અલિંગી પ્રજનનની વાત કરીએ તો વિવિધ પ્રકારના અલિંગી પ્રજનનમાં વિવિધ પ્રકારના બીજાણુના સર્જન દ્વારા થાય છે. હવે વિવિધ પ્રકારના બીજાણુ એટલે કેવા બીજાણુ? તો બીજાણુ બે પ્રકારના હોય, એક ચલ અને એક અચલ. અચલિત અને ચલિત. ચલિત હોય એ કશા ધરાવે. પેલા કશા શું છે તમને બતાવું. આને મિત્રો કશા કહેવાય, બરોબર છે? જે મોટી હોય, બરોબર છે, એટલે લાંબી હોય ટૂંકમાં, અને એક કે બે જ હોય, બરોબર છે? હવે કશા ધરાવતા હોય એવી, બરોબર છે, આવી કશા ધરાવતા એને કહેવાય ચલ બીજાણુ. અને જો આવી કશા ન ધરાવતા હોય તો એને શું બોલાય? અચલ બીજાણુ, એટલે અચલિત બીજાણુ. તો વિવિધ પ્રકારના બીજાણુઓ, તો કયા પ્રકારના બીજાણુઓ? કાં તો કશા ધરાવતા હોય તો કહેવાય કશાધારી એટલે કે ચલિત, અને કશા ન ધરાવતા હોય તો કશાવિહીન એટલે કે અચલિત. તો વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે કયું પ્રજનન? અલિંગી પ્રજનન. પણ આમાં ખાસ એટલું યાદ રાખવું છે કે જેમાં જે પ્રજનનમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે. એક જ પિતૃ એટલે શું? કે લિંગી પ્રજનન નોર્મલી આપણે જાણતા હોઈએ કે જેમાં નર અને માદા બંને જન્યુઓ ભાગ લે, બરોબર છે, બંને પિતૃ ભાગ લે. જ્યારે આમાં શું છે કે ફક્ત એક જ પિતૃ ભાગ લે જે પ્રજનનમાં, એને શું બોલીશું? અલિંગી પ્રજનન. શું કહીશું એને? અલિંગી પ્રજનન. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ આપણે કે અમીબા છે. હવે અમીબામાં નર કે માદા હોય જ નહીં, તમને ખબર છે કે અમીબા હોય, બરોબર છે? તો આ અમીબા જે છે એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી. તો એમાં શું થાય કે જ્યારે અલિંગી પ્રજનન થાય ત્યારે એક જ પિતૃ છે આમાં, ઓકે? અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે, ઓકે? તો આમાં શું થશે? પહેલા અંદર કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી દેહનું વિભાજન થાય. એટલે આ રીતે બે બાળ અમીબા વિભાજન પામે. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે અડધું કોષ કેન્દ્ર આમાં આવી જાય અને બીજી બાળ અમીબા હોય. બાળ અમીબા એટલે પિતૃમાંથી બે બાળ અમીબા આ રીતે બને. આને કહેવાય અલિંગી પ્રજનન, બરોબર છે? વિભાજન થયું ને? ખબર પડી કે ના પડી? તો અમીબામાં થયું જેમાં એક જ પિતૃ ભાગ લે અને જેમાંથી બે સંતતિઓ સર્જાઈ, બે બાળ અમીબા. આ એક ઉદાહરણ આપ્યું તમને. તો અલિંગી પ્રજનનમાં શું થાય? જેમાં એક જ પિતૃ ભાગ લે અને નવી સંતતિ સર્જી. અને એ સંતતિ કેવી હોય? સેમ પિતૃ જેવી જ હોય. આ મોટી થશે ધીમે ધીમે એટલે સેમ પિતૃ જેવી થશે. આ પિતૃદેહ કહેવાય, જેમાંથી બાળ અમીબા એટલે બે સંતતિઓ જન્મી. તો આના જેવી જ થશે, મોટી થશે એટલે સેમ આબેહૂબ પિતૃઓ જેવી જોવા મળે, ઓકે? આને શું બોલ્યા આપણે? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે જેમાં એક જ પિતૃ ભાગ લે, બરોબર? દાખલા તરીકે જોયું આપણે અમીબા, અને પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું અને પછી અંદર કોષરસનું વિભાજન થયું એટલે બે બાળ અમીબા બની. અને બે બાળ અમીબા કેવી છે? સેમ પિતૃઓ જેવી છે, ઓકે? આને કહીશું અલિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે, બરોબર છે ને? બંને જન્યુઓ, નર જન્યુઓ અને માદા જન્યુઓ. ક્લિયર? ઓકે. તો અલિંગી પ્રજનનની વાત ક્લિયર કરી. વિવિધ પ્રકારના બીજાણુઓ, તો કયા પ્રકારના? કશાધારી હોય તો ચલિત અને કશાવિહીન હોય તો અચલિત. ક્લિયર? મુખ્યત્વે ચલ બીજાણુઓ અલિંગી પ્રજનનમાં મુખ્યત્વે ચલ બીજાણુ એટલે કેવા? કશા ધરાવે આ રીતની, ઓકે? ધરાવતા હોય છે જે અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. હવે ચલ બીજાણુઓ હોય અલિંગી પ્રજનનમાં તો એ ચલ બીજાણુઓ કશાધારી હોય આવા, અને કશાધારી હોય તો જે અંકુરિત થઈ અને શું કરે છે? નવા છોડમાં પરિણમે છે. તો આવા જે કશાધારી બીજાણુઓ હોય જે
ચલ બીજાણુ કહેવાય, જે અંકુરિત થઈ અને શું કરે છે, નવા છોડમાં પરિણમે છે. ક્લિયર ને? તો ફરીથી એકવાર સમજાઈશું. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે જેમાં એક જ પિતૃ ભાગ લે. ક્લિયર? અમીબા એક ઉદાહરણ આપ્યું, અને જેમાંથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને અંદર રહેલા કોષરસનું વિભાજન થાય, એટલે બે બાળ અમીબા નિર્માણ પામે, જે આ પિતૃ જેવી જ હશે, આબેહૂબ કોપી. ક્લિયર? ક્લિયર? અને વિવિધ પ્રકારના અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન થાય. કયા? કશાધારી હોય તો ચલિત, કશાવિહીન હોય તો અચલિત. મુખ્યત્વે ચલ બીજાણુ હોય. જો કશાધારી હોય તો ચલ બીજાણુ હોય, જે અંકુરિત થઈ. અલિંગી પ્રજનનમાં મુખ્યત્વે કયા હોય? કશાધારી હોય. અચલિત ઓછા હોય, કશાવિહીન ઓછા હોય. જે અંકુરિત થઈ, આ કશાધારી બીજાણુઓ, ચલ બીજાણુ અંકુરિત થઈ અને શેમાં પરિણમે છે? નવા છોડમાં પરિણમે છે. ક્લિયર? આ થયું અલિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની વાત કરીએ આપણે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે લિંગી પ્રજનનમાં કેટલા પિતૃઓ ભાગ લે? બે પિતૃઓ. જેમ આપણું સર્જન થયું, બરોબર છે, તો આપણું સર્જન થયું તો માતૃ અને પિતૃ દ્વારા, બરોબર છે, કે માતામાંથી અંડકોષ અને પિતામાંથી શુક્રકોષ બંનેનું મિલન થયું. ક્લિયર? તો આપણે સર્જન થયા. તો આપણું જે સર્જન થયું એ સેમ પિતૃ જેવું નથી. એનો મતલબ કે જેમાં બે પિતૃ ભાગ લેતા હોય એમાં સંતતિ આબેહૂબ પિતૃ જેવી હોતી નથી. ક્લિયર? જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે એટલે આબેહૂબ પિતૃ જેવી હોય. ક્લિયર? એટલા માટે આપણે સેમ આપણા માતા પિતા જેવા હોતા નથી. તો લિંગી પ્રજનન જેમાં બે જન્યુઓના જોડાણ દ્વારા થાય. જેમ આપણે વાત કરી કે મનુષ્યમાં નર અને માદા હોય તો શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય, બરોબર? નરજન્યુ અને માદાજન્યુ કહેવાય. હવે અહીંયા આપણે લીલની વાત કરીએ છીએ સ્પેશિયલી, તો લીલમાં નર પ્રજનન અંગને કહેવાય પૂજન્યુધાની. ઓકે? અને માદા પ્રજનન અંગને કહેવાય અંડધાની. ક્લિયર? તો લીલમાં બે જન્યુ હોય, નર પ્રજનન અંગને પૂજન્યુધાની, માદા પ્રજનન અંગને અંડધાની. હવે આગળ વાત કરીએ તો લિંગી પ્રજનનમાં સમજન્યુક, અસમજન્યુક અને વિષમજન્યુક એટલે અંડજન્યુક. પહેલી વાત કરીશું સમજન્યુક કોને કહેવાય? સમજન્યુક એટલે શું? તો જોજો, જન્યુઓ કશાધારી અને કદમાં એક સમાન હોય. કશાધારી એટલે કેવા? ચલિત અને કદમાં એક સમાન હોય. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ મેં ઉદાહરણ આપ્યું છે. તો અહીં તમે જુઓ, આ ક્લેમિડોમોનાસ તમે જુઓ, બે જન્યુઓ છે, નર અને માદા, બરોબર છે? તો બંને કશાધારી છે અને એક સમાન છે કદમાં. તાને શું બોલાય? સમજન્યુ. ખબર પડી ને? તો સમજન્યુ કોને કહેવાય? જન્યુઓ કશાધારી એટલે કેવા હોય? કશા હોય એટલે ચલિત હોય. ક્લિયર? અને કદમાં કેવા હોય? એક સમાન. કદમાં બંને એક સમાન છે. તો આવું શેમાં હોય? ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં, બધી જાતિઓમાં. પાછું આગળ આપણે ભણીશું ક્લેમિડોમોનાસની અનેક જાત, કેટલીક બીજી જાતિઓ છે. બ્રાઉની, દાખલા તરીકે ક્લેમિડોમોનાસ બ્રાઉની, તો એમાં જન્યુ, એક જન્યુ મોટો હોય, એક જન્યુ નાનો પણ હોય. એમાં અસમજન્યુક થઈ ગયું, એ આપણે જોઈએ છે. ક્લિયર? તો આના માટે આપણે ક્લિયર છે. એક ઉદાહરણ આપણે ક્લેમિડોમોનાસની આકૃતિ જોઈ કે બંને જન્યુઓ સમાન કદમાં અને કશાધારી હોય, તો એ કેવું કહેવાય? કયા પ્રકારનું પ્રજનન? લિંગી પ્રજનન કહેવાય સમજન્યુક પ્રકારનું. એ રીતે બીજું ઉદાહરણ લઈએ, જન્યુ કશાવિહીન હોય. કશાવિહીન હોય તો કેવા હોય? અચલિત. પણ કદમાં કેવા હોય? એક સમાન હોય. તો સમાન હોય તો કેવા? સમજન્યુક. તો એમાં સ્પાઇરોગાયરા, બરોબર છે? આપણે એક આકૃતિ દોરી છે એટલે તમને ખબર પડી ગઈ છે. એનો મતલબ કે સ્પાઇરોગાયરામાં કશા હશે નહીં, પણ જન્યુઓ કેવા હશે? ક્લેમિડોમોનાસની જેમ કદમાં એક સમાન હશે. એટલા માટે એ પ્રજનન શું બોલીશું? સમજન્યુક. ક્લિયર ને? સમજન્યુક. ઓકે? ચલો, એ રીતે હવે અસમજન્યુકની વાત કરીએ. અસમજન્યુક એટલે કદમાં કેવા હોય? જન્યુઓ અસમાન હોય. તો બે જન્યુઓ કદમાં અસમાન હોય, નરજન્યુ અને માદાજન્યુ કદમાં અસમાન હોય. તો એવું શેમાં હોય? ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ. જ્યારે અહીંયા આપણે જાતિ દોરી છે એમાં જન્યુ સમાન બતાવ્યા છે. તો ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ કઈ છે? તો એક આપણે લખી શકીએ ક્લેમિડોમોનાસ બ્રાઉની ની એક જાતિ છે ક્લેમિડોમોનાસની, કે જેમાં આ જન્યુઓ જેમ ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં સમાન છે એમ એમાં અસમાન છે. કોની અંદર? ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં. સ્પેશિયલી આપણે ઉદાહરણ લઈએ ક્લેમિડોમોનાસ બ્રાઉની, કે જેનામાં જન્યુઓ, નરજન્યુઓ અને માદાજન્યુઓ કદમાં અસમાન હોય. આ રીતે સમાન હોતા નથી.
તો એને શું બોલાય? કદમાં અસમાન હોય તો અસમજન્યુક પ્રકારનું પ્રજનન. ખબર પડી ને? ક્લિયર? જ્યારે આમાં સમજન્યુક કદમાં સમાન હતા. જ્યારે આમાં આપણે વાત કરી કે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ, જે આપણે ફક્ત ક્લેમિડોમોનાસ કહી લખ્યું, પણ કેટલીક જાતિઓમાં બ્રાઉનીનું નામ લીધું, ક્લેમિડોમોનાસ બ્રાઉની, કે જેની અંદર જન્યુ કદમાં કેવા હોય? અસમાન. નરજન્યુ અને માદાજન્યુ કદમાં અસમાન હોય, એક સરખા ના હોય, તેને શું બોલાય? અસમજન્યુક. જ્યારે વિષમજન્યુકની વાત કરીએ, જેને કહેવાય અંડજન્યુક. આ અસમજન્યુકની વાત કરીએ આપણે. અંડજન્યુકને વિષમજન્યુક પણ આપણે કહી શકીએ. જેમાં બે જન્યુઓ હોય, માદાજન્યુ મોટા અને અચલિતો. અચલિતો એટલે કેવા હોય? કશા ધરાવતા ન હોય. આમ કશા ના ધરાવે, અચલિતો એક જ જગ્યાએ રહે એટલે સ્થાયી કહેવાય. જ્યારે નરજન્યુ હોય કેવા હોય? નાના અને ચલિત હોય. નાના અને ચલિત હોય તો કેવા હોય? ચલિત હોય તો અસ્થાયી હોય, એક જગ્યાએ રહે નહીં, કારણ કે કશા ધરાવે છે નરજન્યુ. તો ધ્યાન રાખજો, અંડજન્યુ જેને વિષમજન્યુ કહેવાય, વિષમજન્યુ બંને જુદા પ્રકારના. માદાજન્યુ મોટા હોય, નરજન્યુ નાના હોય. માદાજન્યુ અચલિત હોય એટલે કશા ન ધરાવે, એટલે કે એક જ જગ્યાએ સ્થાયી રહે. જ્યારે નરજન્યુ ચલિત હોય, કશા ધરાવે એટલે કે અસ્થાયી હોય, એક જગ્યાએ રહે નહીં. બરાબર? અને આ બધા જન્યુ ક્યાં રહે? પાણીમાં. આપણને ખબર છે, લીલ પાણીમાં જોવા મળે છે. તો એમાં એક ઉદાહરણ લઈએ કે વોલ્વક્સમાં આવું જોવા મળે, કારામાં અને ફ્યુકસમાં. બરોબર છે કે આ ત્રણેયમાં એવું જોવા મળે કે માદાજન્યુ મોટા અને અચલિત હોય, અને નરજન્યુ નાના અને ચલિત હોય. ચલિત હોય તો સમજી લેવાનું કશા ધારી હોય તો એક જગ્યાએ સ્થાયી રહે નહીં, અસ્થાયી. અને અચલિત હોય તો કશા વિહીન હોય, એનો મતલબ કે સ્થાયી રહે. ક્લિયર? તો માદાજન્યુ અચલિત અને નરજન્યુ ચલિત. તો એવું એક ઉદાહરણ લઈએ કારાનું. અહીં આપણે કારા લખ્યું છે, તો કારા એ લીલ છે, તો એનું ઉદાહરણ લઈએ આપણે. તો એ કારામાં તમે જુઓ છો કે કારાની અંદર એ નરજન્યુ છે એ નાના છે, જ્યારે માદાજન્યુનો આકાર તમે જુઓ છો એ મોટા છે ને? માદાજન્યુને શું બોલ્યા આપણે? અંડધાની કહી શકીએ ને આપણે. અને નરજન્યુને પૂજન્યુ ધાની. બરોબર છે? તો એ નરજન્યુ કેવા છે કારામાં? નાના અને ચલિત હોય. અને આ માદાજન્યુ કેવા હોય? મોટા અને અચલિત હોય. બરોબર છે? જે આકૃતિમાં બતાવ્યા. જો માદાજન્યુ આ મોટા છે, જ્યારે આ કેવા છે? નરજન્યુ નાના છે. આ કારા છે ઉદાહરણ અંડજન્યુકમાં, વિષમજન્યુકમાં. બરોબર છે? ખબર પડી ને? ક્લિયર છે? તો આ થયું બેટા લિંગી અને અલિંગી પ્રજનન. ટૂંકમાં પ્રજનનનું પોષણ પૂર્ણ કર્યું છે. હવે આપણે ઉપયોગિતાની વાત કરીએ. હવે મિત્રો જોઈએ લીલની ઉપયોગિતા. તો લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. તો મનુષ્ય માટે કઈ કઈ રીતે ઉપયોગી છે લીલ, એની આપણે વાત કરીએ. છે આજનો આ ટોપિક પૂર્ણ કરીએ. ઓકે? તો પૃથ્વી પરના કુલ CO2, પૃથ્વી પર જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડ, એટલે મીન્સ કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષી લીલ ઉપયોગ કરી લે છે. એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર ઘટાડવામાં મદદ કરે છે લીલ. બરોબર? કારણ કે લીલ પ્રકાશ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષણ કરશે. જેમ આપણે ભણ્યા છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં શું ઉપયોગ કરે? CO2. એમ લીલ પણ હરિતદ્રવ્ય ધરાવે છે એટલે CO2 ઉપયોગ કરશે. એટલે પૃથ્વી પરના જે 100% કાર્બન ડાયોક્સાઇડ છે, જેટલો બી કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી 50% એટલે કે અડધો કાર્બન ડાયોક્સાઇડ કોનો ઉપયોગ કરી લે છે? પ્રકાશ સંશ્લેષણમાં લીલ ઉપયોગ કરે છે. તો એ લખ્યું છે પૃથ્વી પરના કુલ CO2 ના અડધા CO2 નું સ્થાપન પ્રકાશ સંશ્લેષી લીલ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક બનાવવામાં ઉપયોગ કરી લે છે. બરોબર છે? એટલે મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવામાં. હવે મિત્રો આપણે એ પણ ખબર છે કે CO2 ઉપયોગ કરશે તો સામે શું મુક્ત કરશે? કારણ કે લીલ તો પાણીમાં થાય, તો સામે પાણીમાં દ્રાવ્ય શું મુક્ત કરશે? O2 નું પ્રમાણ વધારશે. હવે પાણીમાં O2 નું પ્રમાણ વધશે તો જેના કારણે પાણીમાં રહેનારા જીવોને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળશે. ઓકે? તો લખ્યું છે જેથી લીલ તેની આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય O2 મુક્ત કરશે અને O2 નું પ્રમાણ એટલે ઓક્સિજનનું પ્રમાણ વધશે. એટલે ત્યાં પાણીમાં રહેનારા અન્ય જીવોને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળશે. ઓકે? બીજી વાત કરીએ મિત્રો, જલીય પ્રાણીઓના પોષક ચક્રનો આધાર સ્તંભ છે. કારણ કે લીલ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે એને કહેવાય છે પ્રાથમિક ઉત્પાદકો. બરોબર છે? કારણ કે જલીય જે પ્રાણીઓ છે એમને ખોરાક પર્યાપ્ત કરે છે. બરોબર છે? પોષણક્ષમ ખોરાક આપે છે.
કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે લીલ, બરોબર છે। CO2 આટલો બધો યુઝ કરી લે છે, સામે O2 પણ આપે છે અને જલીય પ્રાણીઓ માટે પ્રાથમિક ઉત્પાદકો છે, કારણ કે પોષણક્ષમ ખોરાક ઉત્પન્ન કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને જલીય પ્રાણીઓને એ ખોરાક પર્યાપ્ત કરી આપે છે। ઓકે, હવે કેટલીક લીલના નામ આપ્યા છે, પોરફાયરા છે, લેમિનારિયા છે અને સરગાસમ છે। આ ત્રણેય લીલ ખારા પાણીમાં થાય મિત્રો, ખારા પાણીમાં એટલે દરિયાઈ, તો ખારા પાણીની લીલ છે અને આ ત્રણેય લીલની 70 જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે। આ ત્રણેય લીલની 70 જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે, પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ। આ ત્રણેય લીલ ખારા પાણીમાં થાય અને આની 70% જાતિઓ આ ત્રણેય લીલની ખોરાક તરીકે ઉપયોગી છે, બરોબર છે। ઓકે, આગળ લીલની કેટલીક ઉપયોગિતા જોઈએ તો કેટલીક બદામી કે રાતી લીલ, લાલ લીલ જે આગળ ભણીએ છીએ આપણે, કારણ કે લીલના પ્રકારો આપણે ભણવાના છે, ક્લોરોફાયસી, રોડોફાયસી, ફિયોફાયસી, બરોબર છે। એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું। તો કેટલીક બદામી કે રાતી એટલે લાલ લીલ ની ઉત્પન્ન કરે, શું ઉત્પન્ન કરે છે, બરોબર છે। તો બદામી લીલ કે રાતી લીલ ઉત્પન્ન કરે વધુ માત્રામાં હાઇડ્રોકોલોરાઇડ્સ। હાઇડ્રોકોલોરાઇડ્સ એટલે એવું કહેવાય જલગ્રાહક કલીલ પદાર્થ, એટલે મીન્સ કે પાણી ગ્રહણ કરનાર કલીલ પદાર્થને કહેવાય હાઇડ્રોકોલોરાઇડ્સ। ઉત્પન્ન કરતી કઈ બદામી કે રાતી લીલ જલગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે, જેને કહીશું હાઇડ્રોકોલોરાઇડ્સ। અને આવી બદામી કે રાતી લીલ કઈ ઉત્પન્ન કરે છે, તો આપણને કહી શકીએ કે એક આલ્જીન છે જે બદામી કે કથ્થઈ લીલ છે અને કેરાજીન છે કે જે લાલ લીલ છે। આ બંને લીલ આલ્જીન, બદામી કે કથ્થઈ લીલ, આપણે કીધું કે બદામી કે રાતી લીલ ઉત્પન્ન કરે શું, હાઇડ્રોકોલોરાઇડ્સ, જેનું કહેવાય જલગ્રાહક પદાર્થ એટલે પાણી ગ્રહણ કરનાર પદાર્થ ઉત્પન્ન કરે। તો કઈ લીલ, તો બદામીમાં આલ્જીન અને લાલ લીલમાં કેરાજીન। આ બંને લીલ જે છે એ હાઇડ્રોકોલોરાઇડ્સ ઉત્પન્ન કરે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમસીક્યુ માટે, જે જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરે છે આ બંને લીલ, બરોબર છે। અને આ બંને લીલ વ્યવસાયિક રીતે ખૂબ ઉપયોગી હોય છે। આ બંને લીલ વ્યવસાયિક રીતે, બરોબર છે, ખૂબ ઉપયોગી હોય છે। કઈ આલ્જીન જે બદામી કે કથ્થઈ લીલ કહેવાય છે અને કેરાજીન એટલે લાલ લીલ। આ બંને લીલ જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરનારી છે, જે વ્યવસાયિક રીતે ખૂબ ઉપયોગી છે। બીજી વાત કરીએ મિત્રો, જેલિડિયમ અને ગ્રેસિલારિયા, આ બીજી બે લીલની વાત કરીએ છીએ આપણે, જેલિડિયમ અને ગ્રેસિલારિયા, જે મળી અને એક ઉત્પાદન કરે છે અગર અગર, એટલે અગર પણ કહી શકો તમે, બરોબર છે। આ બંને જેલિડિયમ અને ગ્રેસિલારિયા જે ઉત્પાદન કરે છે અગર અગર, એટલે અગર અગર પણ કહી શકો તમે। અને એ અગર અગર જે ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે માધ્યમ તરીકે ઉપયોગ થાય છે એનો, બરોબર છે। કે આ બંને લીલમાંથી ઉત્પાદન શેનું થયું, અગર અગર, બરોબર છે, જેનો ઉપયોગ શેમાં થાય છે, સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે માધ્યમ તરીકે, સૂક્ષ્મ જીવાણુ ઉછેરવા માટે પણ એનો ઉપયોગ થાય છે અગર અગરનો। અને આઈસ્ક્રીમ તેમજ જેલીની બનાવટના જે ઉદ્યોગો છે ત્યાં પણ આ અગર અગરનો ઉપયોગ થાય છે। અને શેમાંથી બનાવવામાં આવે છે, જેલિડિયમ અને ગ્રેસિલારિયા નામની લીલમાંથી ઉત્પાદન થયું છે એનું અગર અગર, જેનો ઉપયોગ શું થાય છે, સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે માધ્યમ તરીકે અને આઈસ્ક્રીમ તેમજ, બરોબર છે, આઈસ્ક્રીમ આપણે સૌને ભાવે છે, આઈસ્ક્રીમ તેમજ જેલીની બનાવટમાં આ અગર અગરનો ઉપયોગ થાય છે। ક્લિયર? અને લાસ્ટ આપણે ઉપયોગિતાની વાત કરીએ તો ક્લોરેલા અને સ્પાઇરુલિના આ લીલ છે બંને, જે એક કોષીય પ્રોટીન સભર લીલ કહેવાય છે। ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરોબર છે, જેને એક કોષીય પ્રોટીન સભર લીલ કહેવાય, એસસીપી। એસસીપી નો મતલબ થાય સિંગલ સેલ પ્રોટીન, એક કોષીય પ્રોટીન કહેવાય, બરોબર, જેને કહેવાય સિંગલ સેલ પ્રોટીન। આ બંને એનો મતલબ કે એક કોષીય પ્રોટીન લીલ છે કે જે પ્રોટીન સભર લીલ છે, કઈ, ક્લોરેલા અને સ્પાઇરુલિના। અને જેનો ઉપયોગ અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે, કારણ કે અવકાશયાત્રીઓ, બરોબર છે, અવકાશમાં જાય સંશોધન હેતુ માટે કે કોઈ બી હેતુ માટે, ત્યારે એ ટિફિન લઈને ના જાય, અથવા લઈને જાય તો એક દિવસ ચાલે, 2 દિવસ ચાલે, પણ પછી શું કરે, તો પૂરક આહાર તરીકે આ સ્પાઇરુલિનાનો ગોળીઓ જે ટેબ્લેટ સ્વરૂપે પણ બજારમાં ઉપલબ્ધ હોય છે, બરોબર છે, જે ગોળી લેવાથી
એમને પૂરક આહાર તરીકે ઉપયોગ કરે, જેનાથી એનર્જી મળે છે, કારણ કે આ બંને લીલ પ્રોટીન સભર હોવાથી એમાંથી એનર્જી મળે છે અવકાશયાત્રીઓને, એટલે અવકાશયાત્રીઓ એનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. તો આ મિત્રો થયું ફક્ત લીલની વાત, બેઝિક વાત કરીએ આપણે. આ વિડીયો જોઈ આપણે બધું લખીશું. આની અસાઇનમેન્ટ એટલે મીન્સ કે એની પીડીએફ ફાઇલ પણ હું મૂકીશ, એ પણ આપણે જોઈશું. અને આ બધું જ નોટબુકમાં, બાયોલોજીની નોટબુકમાં અલગથી આપણે વ્યવસ્થિત લખીશું. ઓકે, નેક્સ્ટ ટાઈમ આગળ લેક્ચરમાં આપણે મળીશું.